બીજું સ્વાસ્થ્ય. હવે ખાલી નાણાકીય સ્વાસ્થ્યથી નહીં ના ચાલે. જો નાણાકીય સ્વાસ્થ્યથી જ ચાલતું હોય તો એવી કેટલીય વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ પાસે પૈસા પુષ્કળ છે પણ જીવનની મજા નથી લઈ શકતા. એટલે બીજું સ્વાસ્થ્ય જે અત્યંત જરૂરી છે એ છે ફિઝિકલ હેલ્થ, શારીરિક સ્વાસ્થ્ય. રાજકોટની અંદર એક વ્યક્તિ છે અને અમારે એવું કહેવાય છે કે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ તમે હાથ મૂકો ને જે જમીન તમને જોવા મળે એ જમીન એ ભાઈની છે એવું કહેવાય છે. અને એ ભાઈને અત્યારે અલ્સર છે અને અલ્સર હોવાને કારણે ખાઈ તો કાંઈ નથી શકતા. એ થૂલીને એવું બધું ખાવાનું, સેજ મરચાવાળું ગયું તા તો રાડો બોલી જાય છે, જમી જ નથી. હવે એના કરતાં આપણે 15,000માં હજી તો નોકરી કરતા હોય, હજી તો ક્યાંકથી ઉછીના લઈને માંડ માંડ ભેગું કરતા હોય અને તોય ટનાટન ગુલાબ જાંબુન શાક ને રોટલા ને દાબીએ છીએ, મજા કરીએ છીએ. આપણું સ્વાસ્થ્ય સારું છે એટલે માત્ર ને માત્ર પૈસો તમને સુખ નહીં આપે એ સમજો. એના કરતાં એક આગળનું સ્ટેપ છે અને એ છે મારી ફિઝિકલ હેલ્થ. અત્યારે આપણે બધા યુવા અવસ્થામાં છીએ અને ઘણી વખત ફિઝિકલ હેલ્થમાં શું થાય ખબર છે? કોઈ અંગ એનો જ્યાં સુધી અભાવ ન હોય ને ત્યાં સુધી આપણને એનું મૂલ્ય સમજાય જ નહીં. આપણને પરમાત્માએ બધી રીતે ફિટ રાખ્યા, તમામ રીતે, એટલે આપણને હજી એનું મૂલ્ય નથી સમજાણું. પણ શારીરિક સ્વાસ્થ્યનું મૂલ્ય કેવું છે એ તો કોઈ વ્યક્તિ કોઈ રોગથી પરેશાન થતી હોય ને એને જઈને મળો ત્યારે તમને સમજાય કે શારીરિક સ્વાસ્થ્યનું મૂલ્ય કેટલું છે. હું શું ધ્યાનમાં રાખું અહીંયા શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં? પહેલું, નિર્વ્યસની જીવન. આમ તો ગુરુકુલના વિદ્યાર્થી હોય એટલે ગુરુકુલના વિદ્યાર્થીને આ બાબતે કંઈ કહેવાનું હોય જ નહીં. પણ બહારનું વાતાવરણ એવું છે ને કે આપણા સંસ્કાર ક્યારે હવામાં ઉડી જાય ને એ કાંઈ નક્કી રહે એવું નથી. બહારનું વાતાવરણ જ એવું છે. અને એમાંય સ્વામી પહેલાં તો છે ને આપણે માની લ્યો સંતો હજી પ્રવચન કરવા જાય એટલે સંતો તરીકે આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ બધાય તમાકુ બંધ કરી દો, બધાય બીડી બંધ કરી દો, આ તમાકુ એ જ બધું વહ્યું ગયું, પૂરું થઈ ગયું. આ જનરેશન તો હવે નવા રવાડે ચડી છે. તમાકુ બીડી કાંઈ આવે જ નહીં, સેજ આટલું લઈને આમ જીભ ઉપર મૂકવાનું અને સ્વર્ગનો અનુભવ થાય. આ તમારા કચ્છના કાંઠેથી જ કેટલું પકડાય છે તમે જુઓ ને, 1000 કરોડ ને 1200 કરોડ ને. સાહેબ આટલા કરોડ પકડાય છે એનો મતલબ એમ કે ગુજરાતમાં આવ્યું, બધે પહોંચ્યું છે ડ્રગ્સ. અને એ જ ડ્રગ્સ ક્યાંક અજાણતા જો આપણામાં ઘૂસી ગયું તો એમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. અને એટલે હું પૂરતી તકેદારી રાખું અત્યારથી, કારણ કે મારા માટે મારું શરીર એ ખૂબ અગત્યનું છે. મિત્રો, એક વખત આ નશાને કારણે જો કંઈ તકલીફ પડી ને, બીજું ખબર નહીં તમારામાં તો ન જ હોઈ શકે, શક્ય જ નથી, પણ આપણા સૌરાષ્ટ્રમાં એક માવાનું વ્યસન પણ બહુ. માવા અત્યારે વુના રિપોર્ટ પ્રમાણે, WHO એના રિપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે માવા જો ક્યાંય ખવાત, એટલે સૌથી વધારેમાં વધારે ઓરલ કેન્સર, મોઢાનું કેન્સર જો ક્યાંય હોય તો આપણા સૌરાષ્ટ્રમાં છે. સૌથી વધારે સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બધું અહીંયા સૌથી વધારે ઓરલ કેન્સર છે. હું ભારતની વાત નથી કરતો, આખી દુનિયામાં. અને એનું કારણ આ માવાની જે ટેવ પડી છે તે. ઘણા તો એવા એક્સપર્ટ મેં જોયા છે કે સભામાં બેઠા હોય, સંતો સામે જોઈને આમ રિસ્પોન્સ આપતા હોય અને એટલા તૈયાર હોય અંદર માવો હોય ખબર પડવા ન દે. બોલો કે અંદર માવો છે, એક્સપર્ટ હોય, એમાંય માવો હંતાડવામાં એક્સપર્ટ, ખબર જ ન પડે તમને કે આ માવો નાખીને બેઠો સામે. મારે બીજા માટે વિચારવાનું નથી, મારે મારા માટે વિચારવાનું છે. મિત્રો, એક બાબત એ યાદ રાખજો, કેટલાક લોકો એવું કહે કે એ ભાઈ આ બધું બોલવાનું બંધ કરો ને, અમારું જીવન છે, અમારે કેમ જીવવું, અમારે પાસે રહેવા દો ને બાપા, મારું જીવન છે ને, મને તકલીફ પડે ભલે ને પડે, એમાં તમને શું વાંધો છે? મને કોઈ વાંધો નથી. પણ એટલું યાદ રાખજો કે આપણને જે તકલીફ પડે છે ને એ જ તકલીફ આપણી ભાવિ પેઢીમાં આપણા જનીન દ્વારા, આપણા જીન્સ દ્વારા આગળ વધે છે. અત્યારે તમારામાંથી જેટલા મેરેજ કરવાના છે, જેટલાએ મેરેજ કર્યા છે અને જેટલા પોતાનું બાળક પ્લાન કરી રહ્યા છે, વિચારજો કે તમારા શરીરમાં જે કંઈ પણ હશે ને એ તમારા બાળકમાં પણ આવશે. આપણે બાળકોને માત્ર સંપત્તિનો વારસો નથી આપતા, આપણે બાળકોને માત્ર
સ્વાસ્થ્યનો સાથે સાથે સ્વાસ્થ્યનો વારસો આપીએ છીએ, ખાલી સંપત્તિનો નહીં, સંસ્કારોનો નહીં, સ્વાસ્થ્ય, આપણી હેલ્થ પણ બાળકોમાં આગળ વધે છે. મારા મમ્મી કે પપ્પાને જો હાર્ટ એટેક આવ્યો હોય તો મને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. મારા મમ્મી કે પપ્પાને જો ડાયાબિટીસ હોય તો મને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય. એમ તમને કંઈ પણ હશે તો તમારા સંતાનોમાં પણ એ જ ખામી જનીન દ્વારા આગળ વધશે, એ પાક્કું છે. અને એટલે મારી ભાવિ પેઢી માટે મારે વિચાર કરવો પડે કે મારી જાતને હું આનાથી દૂર રાખું. સાહેબ, અત્યારે આ ના સમજાય. એક શિક્ષકે, એમની ઉંમર લગભગ 52-53 વર્ષની છે, મને પત્ર લખ્યો છે, 2 પેજનો પત્ર છે. અને શિક્ષકે મને એવું લખ્યું છે કે હું યુવા અવસ્થાથી માવા ખાવા માટે પાનના ગલ્લે જતો. અમુક લોકો મને કહેતા કે તું આ ખાવાનું બંધ કર, અમે તો આમાં ફસાઈ ગયા છીએ, કમસે કમ તું આમાં ન આવ. અને એ વખતે મને એવું થતું કે આ બધા આવી ખોટી સલાહો શું આપે છે. હું સામે એમને જવાબ આપતો કે આપણા ગામમાં આ ભાઈ, આ ભાઈ, આ ભાઈ ને આ ભાઈ, આટલા લોકો ખાય છે, એને કોઈને કંઈ તકલીફ નથી પડી, તો મને શું તકલીફ પડવાની? કશું નથી થવાનું. અને સાહેબ, 52 વર્ષની ઉંમરે કેન્સર આવ્યું. એની પીડા સાંભળજો, જે પત્રમ લખી તે કહું. 52 વર્ષની ઉંમરે કેન્સર આવ્યું. આટલો આ ભાગ આખો કાઢી નાખવામાં આવ્યો. એક તો મારો ચહેરો આખો વિખાઈ ગયો, બીજું કે મારી જીભ કાપી નાખવામાં આવી છે. અને જીભ કાપી નાખવામાં આવી છે એને કારણે હું બોલી નથી શકતો. મારી વાચા છીનવાઈ ગઈ, મારો ગાલ છીનવાઈ ગયો, મારો સ્વાદ છીનવાઈ ગયો. હું શું ખાઉં છું ને કંઈ ખબર જ નથી પડતી, કારણ કે સ્વાદ પારખનારી જીભ છે. કંઈ ખબર જ અંદર જ વયું જાય છે બધું. જી નાખો એ બધું અંદર એમને શું ખાઉં છું કંઈ ખબર નહીં. અને પછી એ ભાઈએ છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું હતું કે હું મવડી વિસ્તારમાં રહું છું, મારી જમીનની કિંમત અત્યારે 100 કરોડની આસપાસ થાય છે. રાજકોટ સાથે કોઈ પરિચિત હોય તો ખબર પડે કે મવડી વિસ્તાર અમારે સાવ નજીક અત્યારે 1 એકરના 20-20 કરોડ રૂપિયા છે. 100 કરોડની મારી જમીન છે. એ ભાઈ એવું લખ્યું, 100 કરોડની સંપત્તિ છે પણ જીવનનું કોઈ સુખ નથી. મને અત્યારે સમજાય છે કે આજથી 25-30 વર્ષ પહેલાં લોકો મને જે કહેતા હતા ને બહુ સાચું હતું, પણ હવે હું શું કરું? આ બાબતે વિચારજો. મારે વધારે વાત નથી કરવી વ્યસન મુક્તિની બાબતમાં, કારણ કે તમે, હું એ જ કહું છું, તમે બધા ગુરુકુળના વિદ્યાર્થી છો. કમસે કમ મારે મારા ગુરુકુળની લાજ રાખવી પડે. ગુરુકુળની મારે લાજ રાખવી પડે, મારે ગુરુકુળનું ધ્યાન રાખવું પડે. આપણે વ્યસન મુક્ત જઈશું, પણ કોઈ રીતે મારામાં કોઈ દ્વારા વ્યસન ઘૂસી ના જાય ને એ જોઈ. આમાં કેટલીક વખત છે ને, ઘણા લોકો પોતાની મર્દાનગી સાબિત કરવા માટે વ્યસન કરતા હોય, પોતે મર્દ છે એવું બતાવે. ગામડામાં મેં જોયું છે કે કોઈ વ્યક્તિ મસાલાવાળું પાન ખાય. મસાલાવાળું પાન એટલે સાદું, આપણે ઠાકોરજીને બીડું ધરાવીએ એવું. નાગરવેલના પાનમાં થોડીક સોપારી હોય, ધાણાદાર હોય, વળિયારી હોય, 2-4 તૂટી ફૂટી નાખી હોય. આવું મસાલાવાળું પાન ખાય કોઈ યુવાન. ઘણા એને એવું કહે, બાયડી જેવું પાન શું કામ ખાસ? એને બૈરાનું પાન કહેવામાં આવે છે, બોલો. અને મર્દનું પાન કયું કહેવાય? 135. હવે તેમાંય આગળ જો કે વર્જન હવે તો અપડેટ થઈ ગયું હોય છે, એ એનું પાન કહેવાય મર્દનું. એટલે આપણે બાયડીનું પાન નથી ખાવું ને એટલે ઓલું પાન ખાય છે. શું કામ? કારણ કે આપણે મર્દ છીએ એમ. મર્દ, પોતાની જાતને મર્દ સાબિત કરવા માટે. 4 મિત્રો હોય, 3 જણા ધમધમાટી બોલાવતા હોય, હું એક જ ખાલી બાકાત હોય, એટલે ઓલા બાકીના 3 હળવેકથી બોલે, એટલે ફટ કરતો હું પણ એ તરફ જાઉં અને પછી ધીમે 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 એ તરફ ઢળી જાઉં. સાવ નાની એવી શરૂઆત કરી હશે ને, એ તમને ક્યાં લઈ જશે તમે કલ્પના નહીં કરી હોય. હું રાજકોટ પીડી માલવિયા કોમર્સ કોલેજમાં સ્ટડી કરતો, હું વાત કરું છું 1994-95. એ વખતે અમારા એક પ્રોફેસર હતા, અને પ્રોફેસર વિદ્યાર્થીની સાથે માણેકચંદનો એકાદ ટુકડો કંઈક ખાધો હશે અને એને મજા આવી. વિદ્યાર્થી કીધું, લ્યો ને સાહેબ, લ્યો ને. વિદ્યાર્થીઓએ બોલો સાહેબને રવાડે ચડાવ્યા. આમાં તો ભાઈ કંઈ નક્કી નહીં અત્યારે તો કે સાહેબ એક સાહેબ સાહેબ સાહેબે વળી વિદ્યાર્થીઓનું માન રાખવા માટે અલગ પ્રકારની ગુરુ દક્ષિણા હતી. હા, મેં સ્વીકારી. સાહેબ એમને એક વખત લીધું, ખબર નહીં પછી ધીમે 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 એની ટેવ પડી. મને બરોબર યાદ છે, વચ્ચે એક અફવા ઉડી હતી
કે માણેકચંદ પોતાની પ્રોડક્ટ બંધ કરે છે અને અફવા વીડી ત્યારે આ પ્રોફેસરે પોતાના ઘરમાં 50,000 રૂપિયાની માણેકચંદ એક સાથે ખરીદીને આખો કબાટ ભરી લીધો હતો કે આ બંધ થઈ જાય મારું શું થાય? વિચાર કરો તમે, આ નાની બાબત ક્યાં લઈ જાય. એટલે હું વ્યસનથી દૂર રહી મારા શરીરને સરસ રીતે સાચવું. સાહેબ બીજું કે આ શરીરને સાચવવા માટે અત્યારે તમારી પાસે સમય છે. કોરોના પહેલાનો સમય અને કોરોના પછીનો સમય, આ બંને વચ્ચે યાદ રાખજો મિત્રો, જમીન આસમાનનો તફાવત છે બંને વચ્ચે. અત્યારે કોરોનાએ આપણને બધાને અંદરથી કેટલા નબળા કરી દીધા છે ને એ આપણને ખબર જ નથી. તમે કલ્પના તો કરો, કોઈ એક છોકરો 22 વર્ષનો 23 વર્ષનો ક્રિકેટ રમતો હોય મસ્ત રીતે, અને ત્યાં ક્રિકેટના મેદાનમાં જ એને એટેક આવી જાય, ત્યાં એક્સપાયર થઈ જાય. આ એક ઘટના નહીં સાહેબ, રોજ નહીં, 4-4, 5-5 ઘટના એક શહેરમાં બનવા માંડી છે. એ બતાવે છે કે કોરોના પછી આપણે બધાએ આપણી શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. વ્યસન મુક્ત જીવનની સાથે સાથે બહારનું જમવાનું પણ ઓછું થાય એ જરૂરી છે. અત્યારથી તમારા જીવન સાથીને પણ એવી રીતે તૈયાર કરજો, કારણ કે આજકાલ તો હવે બેનોય તે અઠવાડિયામાં 2 દિવસ તો બહાર જમવા જોઈએ જ, કે નહીં જ ચાલે. બહાર 2 દિવસ તો જવું જ પડશે. બહારનું જમવાનું ઓછું થાય. અત્યારથી થોડીક મારા લાઈફમાં કસરત આવે. મારે એક પ્રશ્ન તમને પૂછવો છે. અહીંયા જેટલા મિત્રો બેઠા છે આટલી મોટી સંખ્યામાં, સાચો જવાબ આપજો, ભગવાનની સાક્ષીએ સાચું. તમારામાંથી જેટલા રેગ્યુલરલી રીતે જીમ કરતા હોય, જીમમાં જતા હોય, રેગ્યુલર, ક્યારેક મહિનામાં એકાદ વખત ગયા હોય એવા નહીં, રેગ્યુલર જતા હોય એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો. રનિંગ કરે છે એક સર છે, બોલો. થેન્ક યુ. હાથ નીચે વિચારજો જરાક સાહેબ. આપણે બધા એમ કહીએ આ અમેરિકા વાળા, ઓસ્ટ્રેલિયા વાળા, કેનેડા વાળા, કેવા આમ હેન્ડસમ ને સ્માર્ટ, પણ જોયું એ જીમ કેટલું કરે છે, એ પોતાના શરીરનું કેટલું ધ્યાન રાખે છે. અને અહીં કોઈ ધ્યાન આ નહીં તકલીફ પડી જાય, જો કોઈ ધ્યાન જ નહીં, જેમ કરવું હોય એમ કરે. સાહેબ અત્યારથી ધ્યાન રાખવું જરૂરી છે. એટલે હું આ કહું છું, આ જીમ ક્યારે કરશું અથવા શરીર માટે સમય ક્યારે આપશું? મોટા થઈ જાય પછી. અત્યારથી જ જાગૃત થવાની જરૂર છે. સમય તમે નક્કી કરો ને તો નીકળી શકે. આટલું યાદ આમાં ઘણી ખબર, સાહેબ ટાઈમ જ નથી. શેનો ટાઈમ નથી? હું સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ આપણા 12 જિલ્લા થાય. આ 12 જિલ્લાના તમામ સરકારી અધિકારી કર્મચારીની તાલીમ મારે ત્યાં સ્પીપામાં થાય. એમાં પૂર્વ સેવા તાલીમ 3 મહિનાની હોય. 3 મહિના માટે બધા યંગસ્ટર્સ ત્યાં આવે તાલીમમાં. સરકારમાં જોડાય એટલે પહેલાં તાલીમ અમે આપીએ. એ 3 મહિના ત્યાં જ રહેવાના હોય, એને હોસ્ટેલની વ્યવસ્થા હોય. અને 3 મહિના ત્યાં રહેવાના હોય. હું એમને પૂછું કે તમે 3 મહિના અહીંયા જ છો, તમારે બીજું કાંઈ કામ નથી, કોઈ પરિવારની જવાબદારી નથી, માત્ર સવારે 10 વાગે અહીંયા ટ્રેનિંગમાં આવવાનું છે, સાંજે 5 વાગે નવરા, સાંજના 5 થી બીજા દિવસે સવારના 10 સુધી હાવ નવરા. તમારામાંથી કેટલા લોકો અહીંયા રાજકોટમાં નજીકમાં જીમ કયું છે ગોઈતું, જીમ જવા દો. કેટલા લોકો વોકિંગ કરવા માટે જાય છે, કેટલા લોકો એક્સરસાઇઝ? કોઈ નહીં સાહેબ, કોઈ. 10 વાગ્યાનો ટ્રેનિંગનો ટાઈમ હોય, 9:30 વાગ્યા સુધી સૂતા હોય ગણાય. બોલો, નાવાની ગોળી લઈને આવે, નાવાનો ટાઈમ જ ન હોય. ટાઈમે પહોંચવાનું હોય, ફટાફટ આવતા રહીએ, સ્પ્રે છાંટી દઈએ, નાવાની ગોળી કહેવાય. ખબર જ ન પડે નાયો છે કે નથી નાયો એમ. સુગંધ આવ્યા જ કરે બાજુમાં બેઠા હોય ને તોય. સાહેબ અત્યારથી ખરેખર અત્યારે જે હું મુદ્દાની તમારી યારે ચર્ચા કરું છું એના ઉપર વિચાર કરજો, સમય કાઢજો. ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 70 ઉપરના થયા અને અત્યારે એ પોતાના શરીર માટે જે સમય કાઢે છે, હવે તો વડાપ્રધાન છે, આપણા જેમ એટલા થાવ નવરા નથી, એને કેટલાય કામ હશે, અને તોય પોતાના શરીર માટે કેટલો સમય કાઢી લે છે. 2017ની સાલમાં વડાપ્રધાન બન્યા પછી રાજકોટમાં પહેલી વાર એ રાત્રિ રોકાણ કરવાના હતા. એ વખતે વિધાનસભાની ચૂંટણી હતી 2017માં, અને એને 3 સભાઓ કરવાની હતી. એના માટે એ રાજકોટ આવતા હતા, રાત્રિ રોકાણ કરવાના હતા. અને મને કલેક્ટર સાહેબે એક સ્પેશિયલ ડ્યુટી આપી હતી પ્રાઇમ મિનિસ્ટરના લાયઝન ઓફિસર તરીકેની.
મારે કામ શું કરવાનું હતું? પ્રાઇમ મિનિસ્ટરના જે પર્સનલ કેરટેકર કમાન્ડો હોય એની જોડે મારે લાયઝનમાં રહેવાનું હોય. પ્રાઇમ મિનિસ્ટર કેટલા વાગે આવશે, એમના સામાનમાં શું શું હશે, એ સામાન પૂરી સિક્યુરિટી સાથે પ્રાઇમ મિનિસ્ટરના રૂમ સુધી પહોંચે અને બીજે દિવસે એ જ સામાન પાછો એના એરક્રાફ્ટની અંદર લોડ થાય. આ બધી જ વ્યવસ્થા મારે સંભાળવાની હતી. સાહેબ, એ બહુ અગત્યનું કામ હોય, કારણ કે એમાં પ્રાઇમ મિનિસ્ટરની દવા પણ હોય, એનો જે સામાન હોય ને એમાં એની રેગ્યુલર મેડિસિન હોય. એટલે સિક્યુરિટીની દ્રષ્ટિએ તમે કામ સંભાળો પછી જ તમને ખબર પડે કેટલું ડિફિકલ્ટ વર્ક હોય. વાંથી વારે વારે દિલ્હીથી તમને ફોન આવ્યા કરે, કયું વાહન આવવાનું છે, એ વાહનની સિક્યુરિટી ચેકનું શું છે, પોલીસ કમિશનરનું પ્રમાણપત્ર મળી ગયું કે કેમ, પ્રમાણપત્ર તમે અમને અત્યારે ને અત્યારે મેઇલ કરો. આ સતત કોન્ટેક્ટમાં હોય. મારે તમને જે કહેવું છે સમજવાનો પ્રયત્ન કરજો. પ્રાઇમ મિનિસ્ટર સાહેબ રાત્રે 11:30 વાગે આવવાના હતા. 12:30 વાગે, સોરી, અમે લોકો 11:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા. એ 12:30 આવવાના હતા રાત્રે. હૈદરાબાદથી રાજકોટ અમે લોકો 11:30 પહોંચીને રાહ જોતા હતા. 12:30 ને બદલે એ રાત્રે 1:45 વાગે આવ્યા. રાત્રે 1:45 વાગે આવ્યા. એમનો સામાન લીધો, રૂમમાં ગયા, રૂમમાં સામાન રાખ્યો. સાહેબ ફ્રેશ થવા ગયા. ફ્રેશ થઈને રાત્રે 2 વાગે એમને 1 ગ્લાસ ગરમ પાણી પીધું, હુંફાળું પાણી ગરમ, અને સૂઈ ગયા. પછી એના જે પર્સનલ કેરટેકર કમાન્ડો હતા, જેને હું પહેલી વખત મળ્યો, અમારા બંનેને ફોન ઉપર વાત થઈ હતી વ્યવસ્થા બાબતે, મળ્યા પહેલી વાર. એટલે એમણે મને એવું કહ્યું, શૈલેષજી હમ બેઠતે હૈ ઓર ચાય પીતે હૈ. ચલો બેઠતે, કારણ કે વડાપ્રધાનના કમાન્ડો આરે તમને બેહવા મળે, આવી તક કોણ જવા દે? અને આમે મારી તો ડ્યુટી જ હતી, આખી રાત ત્યાં જાગવાનું જ હતું. આમે ટાઈમ જાય, બેઠો એમની જોડે. મેં એમને એવું પૂછ્યું કે આપ प्रधानमंत्री के साथ रहते हो, उसके साथ घूमते हो, उसकी हर बात का आप ख्याल रखते हो, उनके बारे में आपका क्या कहना है? હવે એમણે જે મને વાત કરી, મેં કે દેખો શૈલેષજી, मैं 28 साल का जवान हूँ, एकदम यंग छोकरो હતો. मैं 28 साल का जवान हूँ, फिर भी थक जाता हूँ, पर ये बुजुर्ग थकते ही नहीं है, दौड़ते ही रहते हैं, दौड़ते ही रहते हैं, दौड़ते ही रहते हैं. પછી મને કે આપકી ઘડી में देखो कितने बजे है? मैं घड़ियाळમાં જોયું, लगभग 2:15 વાગ્યા था. मैं 2:15 बजे. ये कब सोने गए आपने देखा? जी बिल्कुल, अभी 15 मिनट पहले 2 बजे सोने गए हैं. मन के आपको लिखना है तो लिख लो, ये 2 बजे सोने गए हैं, फिर भी सुबह 5:30 बजे जाग जाएंगे, लिख लो. और પછી એમણે મને કહ્યું કે इन्होंने अगले दिन पूरे दिन काम किया है. हम दोपहर तक प्रधानमंत्री कार्यालय में थे, बाद में खाना खाने के लिए प्रधानमंत्री निवास स्थान पर गए, वहाँ से हम हैदराबाद गए. हैदराबाद इन्होंने 4 सभाएं की. हैदराबाद से राजकोट आते वक्त एयरक्राफ्ट में सोए नहीं थे, कुछ पढ़ रहे थे, और अभी अभी 2 बजे सोने गए, फिर भी 5:30 बजे जाग जाएंगे. और खरेखर सवारे 5:30 वागे एना रूमनी लाइट चालू थई गई थी. એ માંડાતા પ્રાણાયામ રોજ કરે છે, એના પ્રાણાયામને એ બધા ચાલુ થઈ ગયા હતા. અને આપણે સપનામાં જ પ્રાણાયામ થતા હોય, તમે જોજો, સપનામાં જ. આમાં કેટલાય એવા હશે, મારી યારે સહમત થશે, આવી વાત થાય ને એટલે આમ બરોબર નક્કી કરે, કાલથી પાક્કું પાક્કું, કાલથી સવારે ઉઠીને બીજું કાંઈ નહીં, વોકિંગમાં તો નીકળી જ જવું છે. શૂઝ ને બધું તૈયાર રાખે, રાત્રે સૂતા પહેલા શૂઝ તૈયાર રાખે, બાજુમાં સોક્સ મૂકી દીધા હોય, સવારે 6 વાગ્યાનો એલાર્મ પણ મૂકી દે. અને એલાર્મ મૂકી દે એટલે ઓલો 6 વાગે વાગે, એ તો મશીન છે ને. 6 વાગે એલાર્મ વાગે ત્યારે આપણે સૌથી પહેલું કામ શું કરીએ? સૌથી પહેલા તો સ્નૂઝ બટન દબાવે. 5 મિનિટ સુઈ જાઓ, 5 જ મિનિટ બસ, આમ સ્નૂઝ બટન. 5 મિનિટ પછી પાછો રણકે, 5 જ મિનિટ સુઈ લો, ફરી પાછું. ત્રીજી વાર વાગે પછી ઊભોય થાય, ઊભો થઈને આમ જોવે, એકાદ મિનિટ આમ એમને બેહી રહીએ, કાલથી જાય, હોઈ જાય. હજી કાલ પડી જ નથી. કેટલાય આવું કર્યું છે બોલો? કેટલાય ની કાલ પડી જ નથી, કાલથી જાય, એ હજી કાલ જ નથી આવી. સાહેબ યાદ રાખજો, મારા અંતિમ શ્વાસ સુધી મને કોઈ સાથ આપી શકે એવું હોય ને તો એ મારું શરીર છે.
મારા અંતિમ શ્વાસ સુધી મને સાથ આપશે અને આ શરીરનું ધ્યાન નહીં રાખવું તો કોનું રાખીશ? હું સાવ સરળ બાબત તમને કહું, જે હૃદય આપણા માટે 24 કલાક ચાલે છે, 24 કલાક, એ હૃદય માટે 24 મિનિટ નો હાલી શકાય? 24 કલાક હાલે છે આ હૃદય, સાહેબ એના માટે 24 મિનિટ તો હાલો. 24 મિનિટ તો એક્સરસાઇઝ, કસરત જે કરવું એ કંઈક કરો. કોઈ દી આને રજાઈ નથી માંગી. બોલો, હૃદય કોઈ દી તમારા પાસે અરજી મૂકી મારી એક સીએલ મંજૂર કરો ને ભાઈ? અને ઘણાને મંજૂર કરી રીતે એમને બીજા ત્યાં ઢપ થઈ ગયા તરત જ. તમે જુઓ, સીએલ જ નહીં કે પરમેનન્ટ રિટાયર્ડ, જા વયો જા. સાહેબ 24 કલાક આપણે વિચાર જ નથી કર્યો. આમ કેટલું કોન્સ્ટન્ટલી કામ કર્યા જ કરે છે. અત્યારે હું બોલું છું, આ તો બિચારું કામ જ કરે છે એમને એનું. તો એને મારે કંઈ મદદ કરવાની કે નહીં કરવાની? આપણે એવું કહીએ, કોક આપણા માટે કંઈક કામ કરે, મને ખાલી પાણીનો ગ્લાસ ભરીને આપે તોય હું એને કહું થેન્ક યુ યાર, થેન્ક યુ. અને એમાંય તમને મુશ્કેલીમાં જેણે મદદ કરી હોય, મુશ્કેલીમાં જેણે મદદ કરી હોય એને થેન્ક યુ કહેવું પડે કે ન કહેવું પડે? સાહેબ આપણે બધાય આ કપરા કોરોના પછી જીવી ગયા કારણ કે આને મદદ કરી છે. એ વખતે ઓક્સિજન પૂરું પાડ્યું છે, ધપ 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 કરીને એણે ફેફસાએ બે. તારું મારે થેન્ક યુ કેવું કે નહીં? આમાં ઘણા એમ કે હૃદય તારો આભાર. એમ નહીં ભાઈ, 24 મિનિટ હાલ તો આભાર થાય, બોલવા ન થાય. બોલવાથી ખાલી આઈ લવ યુ કહીએ ગઈ ભાઈ. આને આઈ લવ યુ કેવું હોય તો કામ કરવું પડે, એમાં ખાલી મેસેજ થઈ જાય બકા આઈ લવ યુ. અહીં એમ ન થાય, બકા આઈ લવ યુ એમ ન હોય. આના માટે સાબિત કરવું પડે. એટલે આજથી અહીંયા સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ અને રાધાકૃષ્ણ દેવ એમની હાજરીમાં આપણે સંકલ્પ કરીએ કે આ શરીર માટે હું કમસે કમ 24 મિનિટનો ટાઈમ કાઢીશ. 24 કલાકમાંથી 24 મિનિટ તો કાઢું અને આ શરીર દ્વારા હું કેટલું સરસ કામ કરી શકીશ આગળ. તો મારું બીજું સ્વાસ્થ્ય એ છે શારીરિક સ્વાસ્થ્ય. વ્યસનથી દૂર રહું, મારા ભાવિ પેઢીનો વિચાર કરીને મારામાં કોઈ વ્યસન ન ઘૂસી જાય એની તકેદારી રાખવું, મારો આહાર વિહાર યોગ્ય રાખવું, કારણ કે ખોરાક પણ મારું શરીર બગાડે, અને એ ઉપરાંત મારા શરીરને યોગ્ય કસરત આપવી.